આપણે વાત કરવી છે જિગ્નેશ મેવાણીની। મિત્રો, તે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં છે। તમે જોયું છે કે થરાદના અંદર જે શિવનગર વિસ્તારમાં ઘણો બધો દારૂ એવો વેચાઈ રહ્યો છે। તો જિગ્નેશ મેવાણીએ જે તેમને મહિલાઓ જે ફરિયાદ કરી તો પોલીસ સ્ટેશન જઈ અને અધિકારીઓને ખખડાઈ દીધા હતા અને પર્દાફાશ કર્યા હતા। તો મિત્રો, તેમને વિડીયોના અંદર પણ દેખાડ્યું છે કે અહીંયા ગાંજો, ડ્રગ્સ એવા પદાર્થો છે તે લોકો લઈ રહ્યા છે અને ગેરકાયદેસર જે અડ્ડા ચાલી રહ્યા છે। તો તેને લઈને ઘણા લોકો છે તે વિરોધ કરી રહ્યા છે અને ઘણા લોકો છે તેમની સમર્થનમાં છે। તો કારણ કે તમે જોયું છે કે જે જિગ્નેશ જે મેવાણી છે તેમણે કહ્યું હતું, પોલીસ જે અધિકારીઓ છે તેમણે કહ્યું કે તમારા પટ્ટા ઉતરી જશે, હું પાછળ પડીશ તો છોતરા કાઢી નાખશે। એવી નાની નાની ક્લિપો જે ન્યૂઝવાળા છે તે આગળ રાખતા હોય છે, તેને લઈને વિરોધ પણ થઈ જતો હશે। તો પૂરો મુદ્દો શું છે, આપણે જ્યારે ઉડાન પૂર્વમાં ઉતરીએ ત્યારે આપણને ખબર પડે છે કે સાચો મુદ્દો શું છે। તો પહેલાં તમે આ ક્લિપ જુઓ, પછી હું આગળ વાત કરું। હું જાણું છું અહીંયા શું ચાલે છે શિવનગરમાં। તમારી નાકની દાંડી નીચે દારૂ વેચાય, ડ્રગ્સ વેચાય, ગાંજો વેચાય। શું કરે છે તમારો સ્ટાફ? પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ। આત્મા એક પાયને અડે નહીં ને એવા પણ પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન આઈપીએસ ઓફિસરો છે। એવું જ ચરિત્ર બનાવો ને। તો મિત્રો, તમે જોઈ લીધી કે જે જિગ્નેશ મેવાણી છે આખા ગુજરાતના જે પોલીસ અધિકારીઓ છે તેમને નથી કહ્યું, જે હપ્તાખોર છે, જે હપ્તા લઈ રહ્યા છે તેમને પણ કહ્યું છે। અને એવું પણ તમે સાંભળ્યું કે ઘણા એવા ગુજરાતના અંદર પીએસઆઈ, જે ડીએસપી છે કે જે ₹1 પણ નથી લેતા। તો મિત્રો, આ હકીકત છે કે તેમને આખા જે ગુજરાતના જે અધિકારીઓ છે તેમણે નથી કીધું। અને મિત્રો, દારૂથી શું પ્રોબ્લેમ થાય છે એ પણ તમે એક વિડીયો તમે જુઓ। તમને પછી લાગુ સરકાર અડ્ડા બંધ જ કરો। સરકાર બહુ હેરાન થવાય, આખી જિંદગીની માં પડી ગઈ। એ દારૂ પીતો તો 3 છોકરા છોડ્યા, બીજું ઘર થી આવે એવું બોલી। આખી જિંદગી બરબાદ થઈ ગઈ। દારૂ 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 મહિલાઓને સુખ જ નહીં। એક ઘર છોડો તો બીજા માં એવું ને એવું મળે, કઈ સુખ નહીં મળતું સાહેબ। તો મિત્રો, તમે આ જોઈ લીધું કે આ મહિલા છે તે એવું કહી રહી છે કે સરકાર તમે આ દારૂ છે તે બંધ કરો, કેમ કે એમાં યુવાન ધન જે બરબાદ થઈ રહ્યો છે અને જે મહિલાઓ છે તે વિધવા થઈ રહી છે। તો આમાં તમારું શું કહેવું છે કે જિગ્નેશ મેવાણી સાચા છે કે ખોટા? એ તો આપણને ન્યૂઝના અંદર પણ સાંભળવા મળી રહ્યું છે।